નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના ભુલાવ વિસ્તારમાં આવેલ એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ લાગતા એક તબક્કે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડની કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. ભરૂચમાં આજે આગના બે અલગ અલગ બનાવ સામે આવ્યા હતા, જેમાં પ્રથમ સવારે દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભુલાવ વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો. એસટી ડેપોમાં આવેલા વર્કશોપમાં આગ ફાટી નીકળતા એસટી કર્મચારીઓમાં નાસભાગ મચી હતી. વર્કશોપમાં ટાયરનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. સમય સૂચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. આ અંગેની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના 4 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવે ફાયર ફાઈટરોએ દિવાલ તોડી આગ ઉપર કાબુ મેળવવા કામગીરી કરી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગોડાઉનમાં 175 જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો, જે બળીને ખાક થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે કેટલોક જથ્થો હટાવી લેવામાં આવતા વધુ નુકસાની થતા અટકી હતી. મારું નામ શૈલેષ સાચિયા છે. હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમારા કંટ્રોલ પર 12:15ની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભુલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે. અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા. ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું. ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા 3 જેટલા ટેન્ડરો આ આગને બોલાવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું. સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર? તો ગોડાઉનમાં ટોટલ 170-175 જેટલા ટાયરો હતા. એમનું કહેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો, જે એમાં સ્ટોર કરેલો હતો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી 5 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડતા નદી કાંઠાના ગામોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે આજે સિઝનમાં પહેલીવાર ડેમના 5 દરવાજા 2 મીટર ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની જળસપાટી 131 મીટરને પાર કરી ગઈ છે, જે ઓવરફ્લોથી માત્ર 60 મીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવકના કારણે ડેમ એની કુલ સંગ્રહ ક્ષમતાના 70% કરતા વધુ ભરાઈ ગયો છે, જેના પગલે એને વોર્નિંગ સ્ટેજ ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નર્મદા નદીના કાંઠાના વિસ્તારો જેવા કે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામોને એલર્ટ કરાયા છે. ડેમમાં હાલ 4,22,495 ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ રહી છે, જેના કારણે કુલ સંગ્રહ ક્ષમતાના 75.60% પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જે 7,151.67 MCM મિલિયન ક્યુબિક મીટર થાય છે. પાણીના આ ભારે પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના 5 દરવાજા 2 મીટર સુધી ખોલીને નદીમાં 85,367 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે કેનાલમાં 4,190 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા 2.39 મીટર સુધી ખોલીને 30 જુલાઈના રોજ સાંજે 5 કલાકે 4,40,965 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વિશાળ જળરાશિ રાત્રિ દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચતા તેની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસથી સતત આવતા પાણીના પ્રવાહને કારણે જ ડેમના ગેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પ્રથમ તબક્કામાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આ જાવકમાં વધારો થઈ શકે છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 2.71 સેન્ટીમીટરનો વધારો થયો છે અને પાણીના સંગ્રહમાં પણ 6.57% વધારો નોંધાયો છે. ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેની સામે નર્મદા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક જાવક કરતા વધુ હોવાથી નર્મદા ડેમની જળસપાટી દર કલાકે ધીરે ધીરે વધી રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા અને રૂલ લેવલ જાળવવા માટે આજે સિઝનમાં પહેલીવાર ડેમના ગેટ ખોલવામાં આવ્યા હતા. ચોમાસાની આખી સિઝન હજુ બાકી છે અને ડેમ 70%થી વધુ ભરાઈ જતા એ વોર્નિંગ સ્ટેજ ઉપર આવી ગયો છે. નર્મદા ડેમની જળસપાટીમાં થઈ રહેલા વધારો ચાલુ વર્ષે સારા ચોમાસાના સંકેત આપે છે અને ગુજરાતના ખેડૂતો તેમજ પીવાના પાણીની જરૂરિયાત માટે આશાસ્પદ સ્થિતિ નિર્માણ કરે છે. ડેમની જળસપાટી પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જો આજ પ્રમાણે પાણીની આવક ચાલુ રહેશે તો આવતીકાલે શુક્રવાર સવારે 8 કલાકથી લગભગ 2.86 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે.
તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સૂચવે છે કે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ હજુ પણ પુષ્કળ માત્રામાં આવી રહ્યો છે અને ડેમ તેની ભયજનક સપાટીની નજીક પહોંચી રહ્યો છે. અમેરિકા દ્વારા 25% ટેરિફ જાહેરાત થતા જ ભારતીય પ્રોડક્ટો મોંઘી થશે, જેની નિકાસ ઘટે તો તેવી આશંકાને પગલે અંકલેશ્વરના ઉદ્યોગ જગતના ઉદ્યોગપતિઓ દ્વારા આ મુદ્દે વિવિધ મિશ્ર પ્રતિસાદ આપ્યા છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉદ્યોગો દ્વારા થતી નિકાસ ઉપર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અને તેનું અમલીકરણ આવતીકાલ તારીખ 13 ઓગસ્ટથી થનાર છે. આ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મી, કેમ કે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસએમાં કરતા આવ્યા છે. ટેરિફ લાદવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે. જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે આની અસર થોડા સમય પૂરતી અસહ્ય બનશે. લાંબા ગાળે ટ્રમ્પ સરકાર સામે તેમની જ પ્રજાજનો મોંઘવારીના મુદ્દે અવાજ ઉઠાવશે. બેશક ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે, પરંતુ અન્ય દેશોના વિકલ્પો મોજૂદ હોય જ છે. આ જે ગઈકાલે આ ટેરિફ વોરના ભાગરૂપે એક 10% 12%ની જગ્યાએ 25% ટેરિફ લગાવવામાં આવેલું છે, એના કારણે તાત્કાલિક અસરથી ચોક્કસ આપણને નુકસાન થશે કે અહીંથી જે આપણે એક્સપોર્ટ કરીએ ભાવ એના રાખીએ તો ત્યાં જતો 10ની જગ્યાએ 25% લાગે એટલે ત્યાંની પબ્લિકનો મોંઘું પડવાથી ખરીદીનો પાવર ઘટે. પણ આ જે બધી વસ્તુઓ છે એ ભૌતિક સુખ સુવિધાની છે, માનવ જરૂરિયાતની વસ્તુ આપણે ઇન્ડિયામાં જ બને છે, ઇન્ડિયામાં જ વધારે વપરાય છે, એટલે એમાં બહુ ચિંતા કરવાની જરૂર. બીજું નવું ઓપ્શન તમે ગોતતા થશો, ત્યાં મુશ્કેલી પડશે તમને એક્સપોર્ટ, તમે બીજા દેશોને ગોતતા થશો. આપણે ઉદાહરણ લઈ લઈએ, કોરોના ટાઈમે આપણે શું કરશું આવી ચિંતા હતી, પણ ભારત સરકારની કુનેહ અને ઉદ્યોગોના વિચારો અને પબ્લિકનો સહકાર, આ ત્રણથી આપણે આને જીતી શક્યા. બસ આ સેમ છે મિત્રો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. સમયની સાથે આપણે ચાલવું. અત્યારે સમજો કે X% નફો થતો, થોડો આપણે નફો ઘટાડીએ, થોડા માણસો સાથે ચર્ચા કરીએ, થોડા બીજા રો મટીરિયલનો નફો ઘટાડીએ, અને આવા સમયે સર્વાઈવ કેમ થવું એ આપણે ઇન્ડિયનોને સારી રીતે આવડે છે. આપણે વેપારી કોમ છે, એટલે આમાં આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અગાઉ 25-26% નાખ્યું હતું, પાછું 10 કર્યું, પાછું 25 નાખ્યું, ત્યાંની પબ્લિક વિરોધ કરશે, એટલે ઓટોમેટિક એને સુધારવો પડશે કે વર્લ્ડની ઇકોનોમી સાથે બધાએ ચાલવાનું છે. એમ 25% વધારી દેવાથી પરમિનન્ટ એમને ફાયદો થશે એવું એમનો વિચાર ખોટો છે. અને આપણે હિંમત રાખીને વધારે માર્કેટ મેળવવા, બીજા માર્કેટ મેળવવા આપણા પ્રયત્નો કરવા જોઈએ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં આઇકોનિક રોડ અને હાઈમાસ્ટર લાઇટ સહિતના ભ્રષ્ટાચારના મુદ્દે આજે વિપક્ષે સત્તાધીશોને ઘેરતા સત્તાધીશોએ બહુમતીના જોરે કામોને મંજૂરીની બહાર મારીને ઉતાવળે રાષ્ટ્રગીત ગાઈ સભા પૂરી કરી નાખી હતી. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં પાલિકા સભાખંડ ખાતે મળી હતી, જેના પ્રારંભે પાલિકા વિપક્ષના સભ્ય સલીમ અમદાવાદીએ શહેરની સમસ્યાઓ અંગે તેઓએ પાઠવેલ પત્રના મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જેમાં શાસક પક્ષ દ્વારા અંતમાં આ મુદ્દે ચર્ચાનો સમાવેશ કરવાનું કહી વિપક્ષ સભ્યોને શાંત પાડ્યા હતા. જે બાદ એજન્ડા પરના વિવિધ 29 મુદ્દાઓ પર ચર્ચા શરૂ થઈ હતી. વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે લાગણી દુભાઈ તે હદે ગંદકી હોવાનું જણાવી પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરતા તમામે તે માટે સહમતિ દર્શાવી હતી. જે બાદ આઇકોનિક રોડ, તેના પોલ તેમજ વોર્ડ નંબર 6ના હાઈ માસ્ટ પોલ સ્પેસિફિકેશન મુજબના ન હોવાનું જણાવી શાસક પક્ષ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરી તપાસ સમિતિ નીમવાની માંગ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો. એ દરમિયાન શાસક પક્ષ દ્વારા એજન્ડા પરના તમામ કામોને બહુમતીના જોરે મંજૂરીની મહોર મારવા સાથે રાષ્ટ્રગીત સાથે સભાનું સમાપન કરી દેવામાં આવતા વિપક્ષ દ્વારા રાષ્ટ્રગીતની આડમાં શાસકો ચર્ચા કરવાથી ભાગી ગયા હોવાના આક્ષેપ કરાયા હતા. વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે રાષ્ટ્રવાદી કહેતા ભાજપના લોકો ખોટી રીતે રાષ્ટ્રગીતની આડમાં ચર્ચાથી ભાગી ગયા છે તેમ કહી આ મુદ્દે રિજિયોનલ કમિશનર સમક્ષ પાલિકાના 258 એક્ટ હેઠળ ફરિયાદ વિપક્ષ દ્વારા આપવામાં આવશે તેમ જણાવવા સાથે તેઓએ રંગ ઉપવનના વિકાસ માટે 20 વર્ષથી સપના બતાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વિપક્ષના સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ પણ ભાજપના સભ્યોને ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચાથી ભાગી ગયા હોવાના કહી શહેરની સમસ્યાઓ અંગે તેઓની લેખિત રજૂઆતને ચર્ચામાં સમાવેશ કરવાની ખાતરી આપી હતી. ભ્રષ્ટાચારની વાત આવતા ખોટી રીતે સભા પૂર્ણ કરી દીધું હોવાનો આક્ષેપ તેઓએ પણ કર્યો હતો. જોકે વિપક્ષના આક્ષેપોને ફગાવી દઈ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે વિપક્ષ દ્વારા ચૂંટણી આવતી હોવાથી ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરી તેઓના પક્ષ અને પાલિકાને બદનામ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી આઇકોનિક રોડ કે હાઈ માસ્ટમાં
ગેરરીતિ ધ્યાને આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા કામમાં પણ જો ગેરરીતિ જણાય આવે તો અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી જ છે. તોફાની બનેલ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ, રાજશેખર દેશવર, લાઇટ કમિટી ચેરમેન અર્પણ જોશી, તો વિપક્ષમાંથી શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા. વાગરા તાલુકાના દહેજની યુનિવર્સલ કંપનીના ગોડાઉનમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ લાગતા એક તબક્કે કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. દહેજ ઔદ્યોગિક વસાહત ફરી એકવાર આગ અને બ્લાસ્ટની ઘટનાથી ખળભળી ઉઠી છે. આજે વહેલી સવારે દહેજની યુનિવર્સલ નામની કંપનીના ગોડાઉનમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો. આના કારણે કંપની પરિસરમાં નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટના 2 દિવસ પહેલા દહેજમાં થયેલા ધડાકા બાદ બની હતી. આ સિલસિલાબંધ ઘટનાઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં સલામતીના ધોરણો અને નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા અને પર્યાવરણને થતી અસર અંગેની ચિંતામાં વધારો કરી રહી છે. દહેજની ઔદ્યોગિક સુવિધાઓમાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય બની ગયા છે. થોડા દિવસ અગાઉ થયેલા બ્લાસ્ટની ઘટનાની યાદ હજુ તાજી છે, ત્યારે આ નવી ઘટનાએ વિસ્તારમાં ચિંતા વધારી છે. દહેજમાં બનતી આગની ઘટનાઓને લઈને આ મામલે આજે આમ આદમી પાર્ટી ભરૂચના લોકસભાના ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે દહેજ એકમો સ્થાનિક લોકો માટે હવે પ્રકોપ બનતો જાય છે. છાસવારે આવી ઘટનાઓને લઈને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન કંપની માલિકો સાથે ફ્રેન્ડલી બની રહે છે, માટે ભાજપ જનતા માટે દુશ્મન સાબિત થઈ રહ્યું છે. આગામી દિવસોમાં લોકો સાથે એક મોરચો બનાવીને આવી ઘટનાઓ બંધ થાય તે માટે આંદોલન કરીશું, તેમ યાકુબ ગુરજીએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આમ આદમી પાર્ટીની જાનની કોઈ કિંમત નથી. આજકાલ ભારતીય જનતા પાર્ટીનું શાસન એટલે આમ જનતા માટે પ્રકોપ સાબિત થયું છે. ભરૂચનો દહેજ વિસ્તાર એટલે ઔદ્યોગિક રીતે ધમધમતો વિસ્તાર. છેલ્લા કેટલાક સમયથી વારંવાર ઔદ્યોગિક વસાહતોમાં, ઔદ્યોગિક એકમોમાં કોઈને કોઈ પ્રકારની ઘટનાઓ બને છે, જેમાં કામદારોના જીવ જાય છે. આમ આદમી પાર્ટી એટલે કે સ્થાનિક લોકો જે છે તે પણ ઊંચા હાયે જીવતા હોય એવી સ્થિતિ છે. ત્યારે હમણાં 2-3 દિવસ અઠવાડિયા પહેલા એક કંપનીમાં બ્લાસ્ટ થયેલો, એમાં 2 લોકોના મૃત્યુ થયા, એક ભાઈ ઘાયલ હોય, એક કામદાર ઘાયલ હોય. આજે પણ તે હોસ્પિટલમાં છે. આજે સવારે જ જાણવા મળ્યું કે દહેજમાં આવેલી યુનિવર્સલ કેમિકલ કંપનીમાં ફરી એક બ્લાસ્ટ થયો, જેની ગોડાઉનમાં કેમિકલ જ્યાં રાખવામાં આવ્યું હતું એ ગોડાઉનની અંદર બ્લાસ્ટ થયો. ને ખૂબ મોટી આગની જ્વાળાઓ જે દૂર દૂર સુધી જોઈ શકાય એમ હતું. આજુબાજુના વિસ્તારના જે લોકો છે, સ્થાનિક લોકો છે, એ લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું. સદનસીબે હજુ સુધી એવા કોઈ સમાચાર આવ્યા નથી કે એમાં કોઈ જાનહાનિ થઈ હોય, પણ આ ઘટનાઓ જે વારંવાર બને છે એને રોકવામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર નિષ્ફળ રહ્યું છે. એનું સીધું કારણ જો કોઈ હોય તો એ જ છે કે ભારતીય જનતા પાર્ટી આ કંપનીના માલિકો સાથે જે રીતે ફ્રેન્ડલી વ્યવહાર કરે છે અને જનતાના દુશ્મન બની રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું શાસન, એ દેખાઈ રહ્યું છે. આના માટે અમે લોકો સ્થાનિક લોકોનું એક મોરચો બનાવવા જઈ રહેલા છે અને આ તમામ જે દુર્ઘટનાઓ છે તે ન બને એના માટેની સરકાર દ્વારા કડક નીતિ બનાવવામાં આવે. ખાસ કરીને જે સેફ્ટી અને હેલ્થનો વિભાગ છે એ કડકાઈથી કામ કરે એ બનવું જોઈએ, એવા અમે પ્રયત્નો કરવાના છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામની આંગણવાડી કેન્દ્રનું મકાન અત્યંત જર્જરિત બનતા નવું મકાન બનાવવા ગ્રામજનોએ માંગ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામમાં આંગણવાડી કેન્દ્ર છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં આવી ગયું છે. આંગણવાડી કેન્દ્રની દિવાલ ઉપર તિરાડો પડી ગઈ છે અને વરસાદનું પાણી પણ છતમાંથી ટપકતું હોય, જેથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા જર્જરિત મકાનને બંધ કરી બાળકોને પંચાયત ઓફિસના બીજા માળે બેસાડવામાં આવે છે. ગામ તલાટી દ્વારા આંગણવાડીના બાળકો માટે પંચાયતના બીજા માળે એક રૂમ આપવામાં આવ્યો છે, જ્યાં આંગણવાડીની કામગીરી કરવામાં આવે છે. તો બીજી તરફ આંગણવાડીમાં કામ અર્થે આવતી સગર્ભા મહિલાઓ તેમજ નાના ભૂલકા
બાળકોને પણ બીજા માળે ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. દાદર ચડતા ઉતરવામાં કોઈક બાળક જો પડી જાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે, જેથી વહેલી તકે રતનપુર આંગણવાડી કેન્દ્રનું નવું મકાન બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ ફરીદાબેન એમ પઠાણ છે. મેં છેલ્લા 9 વર્ષથી આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવું છું. હમણાં મારી આંગણવાડી જર્જરિત હાલતમાં છે, એટલે અમે બાળકોને બેસાડતા નથી. પંચાયતમાં સરપંચ સાહેબે, તલાટી સાહેબે રૂમ આપેલા છે ઉપર, એટલે એક રૂમમાં આંગણવાડી ચલાવીએ છીએ અને ત્યાં બાળકોને બધી સુવિધા પૂરી પાડીએ છીએ. પણ સરકારશ્રીને એટલી વિનંતી છે કે બાળકો ઉપર અમે બેસાડીએ છીએ તો કઈ પડી જાય, લપસી જાય, એ કોની જિમ્મેદારી થશે? એટલે સરકારશ્રીને એટલી મેં વિનંતી કરું છું કે મારી આંગણવાડી નવી બનાવી આપે. જંબુસર તાલુકાના વડદલા ગામે દીપડાએ 3 પશુઓનું મારણ કરતા પશુપાલકો ફફડી ઉઠ્યા છે. ભરૂચના જંબુસર તાલુકાના વડદલા ગામે દીપડાએ 3 પશુઓનો શિકાર કરતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. વન્યજીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે. આવો જ એક બનાવ જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે. જંબુસર તાલુકાના વડદલા ગામ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ યાદવ તેમજ હરેન્દ્રસિંહ સિંધા નામના પશુપાલકોએ તેમના પશુને ખેતરમાં બાંધ્યા હતા. આ દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો અને 3 પશુઓનો શિકાર કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી. વન વિભાગે જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા ખેતરોમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની શરૂઆત કરવામાં આવી છે. આ તરફ ખેતરોમાંથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા છે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બવડાની મળેલી બોર્ડ બેઠકમાં નગરજનોના સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અંદાજે ₹45 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, નિવાસી કલેક્ટર NR ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંજૂર થયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં કોસંબડી વિસ્તારના સુઆયોજિત વિકાસ માટે 11 નગર રચના યોજનાઓ તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત અંદાજિત 1300 હેક્ટર વિસ્તાર માટે હદ પરામર્શ મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે. જાડેશ્વર વિસ્તારના ડ્રાફ્ટ ટીપી હેઠળ નગર રચના અધિકારીના સૂચનો પાઠવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ અંતર્ગત 25.52 હેક્ટરમાં રહેણાંક, બાગ બગીચા અને સામાજિક માળખા સહિતના ઉપયોગ માટે જમીનો ઉપલબ્ધ કરાશે. ટીપી રોડ વિકાસ માટે ₹25 કરોડની મંજૂરી આપવામાં આવી છે. તળાવોના નવીનીકરણ અને બ્યુટિફિકેશન માટે 20 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આમાં ભુલાવ, તવરા, કાપોદા અને કોસંબડી ગામના તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડાની નવી વેબસાઇટ ડિઝાઇન કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ વેબસાઇટ પર નગર રચના યોજનાઓ અને વિકાસ કામગીરીની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અંતર્ગત આવતા વિસ્તારમાં શહેરીજનોને સુવિધાઓ મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપથી લેવાય અને એના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ હલ થાય, એના માટે બવડાની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠકમાં નગર રચનાને લગતા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવે, જેના કારણે અંકલેશ્વરમાં આવેલ કોસંબડી ગામ ત્યાં નવી ટીપી પડવાની છે. લગભગ 1300 જેટલા હેક્ટરમાં આ ટીપી સ્કીમનું આયોજન થવાનું છે અને એના માટે જે નગર રચના અધિકારી છે એના પરામર્શ માટે જે યોજનાઓ છે એને મોકલવાની મંજૂરી આપેલી છે. એ જ રીતે જાડેશ્વરમાં પણ મંજૂરી આપેલી છે. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં લેતા તવરા વિસ્તારમાં તવરાથી હલદરવાને જોડતો રોડ, શક્તિનાથ સર્કલ રેલવે ગરનાળાથી શેરપુરા ડુંગરીવાળો રોડ, ભરૂચ જંબુસર રોડથી દહેજ બાયપાસને જોડતો રોડ, ગણેશનંદન સોસાયટીથી હલદરવા તરફનો રોડ અને તવરા, હલદરવા, લુવારા, વગુસણા ગામમાંથી પસાર થતો નેશનલ હાઈવે 48ને જોડતો રોડ, આ રોડોની પણ મંજૂરી આપવામાં આવી છે, જેના અંદાજે 25 કરોડના કામો થાય છે. આ ઉપરાંત શહેરીકરણમાં સૌથી જે મહત્ત્વનો ભાગ ભજવે છે બ્યુટિફિકેશન છે. એટલે તળાવો ડેવલપ કરી આસપાસ ગાર્ડન બની, વોકવેઝ બને અને નાગરિકોને રિક્રિએશનલ એક્ટિવિટીઝ માટે સુવિધાઓ મળે, એટલા માટે ભોલાવ, તવરા, કાપોદરા અને કોસંબડી ગામોમાં તળાવ બ્યુટિફિકેશનના કામો લેવામાં આવ્યા છે. એ સિવાય બવડા વિસ્તારમાં જે પણ કામગીરી ચાલી રહી છે અથવા તો નવી ટીપી સ્કીમ પડી રહી છે, તો એ બાબતની તમામ માહિતી લોકોને મળે એ માટે વેબસાઇટ હોવી ખૂબ જરૂરી છે. એટલે નવી વેબસાઇટ બનાવવા માટે પણ આ બોર્ડ બેઠકમાં મંજૂરી આપવામાં આવેલી છે. એકંદરે 45 કરોડ જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે અને આ કામો થતાં જે અંકલેશ્વર અને ભરૂચમાં રહેતા લોકો છે એમને ટ્રાફિકની સમસ્યાઓમાં એમાં હળવાશ અનુભવાશે અને સાથે સાથે નવા તળાવો ડેવલપ થવાથી રિક્રિએશનલ એક્ટિવિટીઝમાં પણ એમને એ મદદરૂપ થશે અને જે શહેરી જીવન છે એ વધુ સમૃદ્ધ બને એ માટેનું આ પૂરું પ્લાનિંગ છે.
અંકલેશ્વર તાલુકાના વાદી ગામની સીમમાં દીપડાએ બકરીનું મારણ કરતા વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરું મૂકવાની માંગ ગ્રામજનોએ કરી છે. અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. એક બકરીના મારણ તેમજ પાલતુ ગાય ઉપર હુમલાની ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવાની માંગ કરાઈ હતી. છેલ્લા એક અઠવાડિયાથી સતત ભાદી ગામના જુબેર ભાડીનગરના ફાર્મ હાઉસ પાસે દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા. તેમાં દીપડાએ એક બકરીનું મારણ કર્યું, જ્યારે એક ગાય ઉપર હુમલો કરતા પશુ માલિકમાં ભય જોવા મળ્યો હતો. અગાઉ પણ ખરોડ અને ભાદી ગામમાંથી વન વિભાગ દ્વારા 5 થી વધુ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. પશુ માલિકો દ્વારા જાણ કરાતા વહેલી તકે દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા 4 ઓગસ્ટે આંગણવાડી કર્મચારીઓના પ્રશ્ન અંગે ગાંધીનગર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા આગામી તારીખ 4 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે આંગણવાડી કર્મચારીઓને સ્પષ્ટતા પડતર પ્રશ્નો અંગે મહારેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વર તાલુકાને આંગણવાડી કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજરોજ એક બેઠક યોજી હતી અને તેમાં આંગણવાડી બહેનો તથા તેડાગર બહેનોના મહત્વના પડતર પ્રશ્નો માટે રાજ્ય સરકારને ભીષમાં લેવા અંગેની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, જેમાં મજદૂર સંઘના અગ્રણીઓ સુરેન્દ્રસિંહ રાજ, વિજય ચૌહાણ તેમજ પ્રતાપસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતાપસિંહ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ મંત્રીની જવાબદારી છે. આજ રોજ આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ કે છેલ્લા 2 વર્ષથી આંગણવાડી બહેનોના પ્રશ્નો છે અને જે અત્યારે જે કામગીરી BELOની કામગીરી આપી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અગત્યની કામગીરી છે અને આંગણવાડી બહેનો કરી શકે તેમ નથી. સરકારનો પરિપત્ર છે કે આંગણવાડી બહેનોને આંગણવાડી સિવાય કોઈ પણ કામ આપવું નહીં. બીજો એક પરિપત્ર છે, એની અંદર પણ લખેલું છે કે સરકારી કર્મચારીઓ ના મળે તો જ આંગણવાડી બહેનોને આ કામ આપવું. તેમ છતાં પણ આ કામ સરકારે આંગણવાડી બહેનો ઉપર ઠોકી દીધું છે અને એના વિરોધની અંદર ભારતીય મજદૂર સંઘ 4/8/2025ને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક જાહેર સભા અને એક રેલી કાઢવાનું નક્કી કરેલું છે. તેમ છતાં પણ સરકાર નહીં માને તો ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે અને આવનાર નવેમ્બરની અંદર ભારતીય મજદૂર સંઘ 2 લાખ આંગણવાડી સહિત કર્મચારીઓને ભેગા કરી સરકારને જગાવવાનો પ્રયત્ન કરનાર છે. અસ્તુ, ભારત માતા કી જય. અંકલેશ્વરમાં મહિલાઓ દ્વારા શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. રામકુંડ, તીર્થધામ સહિતના મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓએ શીતળા સાતમની પૂજા કરી શીતળા માતાની પૂજા કરી સાતમની ઉજવણી કરી હતી. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે અને વ્રતધારી બહેનો પૂજા કર્મ અને પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને જે બહેનો પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે. ત્યારે આજે શીતળા સાતમના દિવસે મહિલાઓ ચૂલો ઠારી પૂજન અર્ચન કરવાની પરંપરાને નિભાવી છે. રાંધણ છઠના દિવસે રસોઈ કરી સાતમના પર્વે ચૂલાની પૂજા કરી આજના દિવસે કોઈ પણ ગરમ ખાદ્ય સામગ્રી બનાવાતી નથી અને સાતમના દિવસે પરિવારની ગૃહિણીઓ દ્વારા તૈયાર કરાયેલી ટાળી રસોઈ જમવાની હોય છે. અંકલેશ્વરમાં બહેનો વહેલી સવારથી જ શીતળા માતાની પૂજા કરવા રામકુંડ, તીર્થધામ સહિતના મંદિરે પહોંચી ગઈ હતી અને શીતળા માતાને દૂધ પાણીનો અભિષેક કરીને દેવો કરીને પૂજા અર્ચના કરી શીતળા સાતમની ઉજવણી કરી હતી. જય શીતળા માતા. પ્રાચીન કાળથી આ શીતળા માતાનું વ્રત અહીંયા રામકુંડની પવિત્ર ભૂમિ ઉપર થઈ રહ્યું છે અને શીતળા માતાની પૂજા કરવાથી દરેકના જીવનની અંદર રોગ, દોષ, તાપ અને શોકનું નિવારણ થાય છે. આજના દિવસે લોકો આગલા દિવસે રસોઈ બનાવીને આજના દિવસે ઠંડુ જમે છે અને એના દ્વારા કોઈ પણ ચામડીના થતા રોગ હોય, શીતળા જેવા રોગ થતા હોય એમાંથી મા શીતળાજીની કૃપાથી તમામ પ્રકારના રોગ અને દુઃખ નાશ થાય છે. આ પવિત્ર રામકુંડની ભૂમિ ઉપર ભગવાન ક્ષિપ્રા ગણપતિનું મંદિર પણ છે અને ભગવાન માંડવેશ્વર મહાદેવની આ પવિત્ર ભૂમિ અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર લોકો સ્નાન કરીને દિવ્યતાની અનુભૂતિ કરે છે અને પોતાના બાળ બચ્ચાઓને સુખી રાખવા માટે એક શીતળા માતાનું આ બહેનો દ્વારા વ્રત થાય છે. જય શીતળા માતા. અંકલેશ્વરમાં એલસીબી પોલીસે રીઢા, અછોડા તોડ અને મોબાઈલ ચોરીતા 2 આરોપીઓને ઝડપી લીધા હતા.
અંકલેશ્વરમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ 2 રીઢા મોબાઈલ ચોરની ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપાયેલા બંને મોબાઈલ ચોરો પાસેથી 4 નંગ મોબાઈલ અને બાઇક મળી ₹70,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ કરતા બંને આરોપીઓ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલનું સ્નેચિંગ કરતા હતા. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી. દરમિયાન 2 ઇસમો નંબર પ્લેટ વગરની બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછપરછ કરતા ભરૂચના ચાવજ ગામે રહેતો નિર્મલ રાજુ નિષાદ અને અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગરમાં રહેતો અંકિત નોખેલાલ નિષાદ હોવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે બંને પાસે બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ રજૂ ન કર્યા. પોલીસે વધુ તપાસ કરતા બંને પાસેથી 4 નંગ મોબાઈલ પણ મળી આવ્યા. જે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંનેએ સંતોષકારક જવાબ ન આપતા ધરપકડ કરી કડક પૂછતાછ કરતા નિર્મલ નિષાદે કબૂલાત કરી હતી કે અંકિત નિષાદ સાથે રાત્રે બાઇક લઈ તેઓ રોડ ઉપર ચાલતી મહિલાઓ તેમજ ટુ વ્હીલર પર જતી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલ જૂટવીને ચોરી કરતા હતા અને મોબાઈલ વેચી તેના પૈસા બંને જણા સરખા ભાગે વહેંચી લેતા હતા. હાલમાં અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ભૂત મામાની ડેરી પાસે 2 મહિલાઓનું પર્સ જૂટવી લીધું હતું, જેમાંથી 2 મોબાઈલ લઈ લીધા હતા તેમજ ભરૂચની સુપરમાર્કેટ પાસેથી ટુ વ્હીલર પર જતી મહિલાનું પર્સ પણ જૂટવી લીધું હતું, જેમાંથી 1 મોબાઈલની ચોરી કરી હતી. તેમજ 7 મહિના અગાઉ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી 1 મોબાઈલ જૂટવી લીધેલ હોવાની કબૂલાત કરી હતી. એલસીબી પોલીસે બંને પાસેથી ₹30,000ની બાઇક અને ₹40,000ના 4 નંગ મોબાઈલ મળી કુલ ₹70,000નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યું હતું. હાલ બંને આરોપીની 3 ગુનામાં સંડોવણી બહાર આવી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.